કે એકવાર આ રાવણ છે ને એ ગયો તો બહુ બધી કન્યાઓનું અપહરણ કરી અને રાજાઓને પરાજય કરી કન્યાઓના અપહરણ કરીને લંકામાં આવ્યો. લંકામાં જ્યાં રાવણ આવ્યો ને ત્યાં એની માસ્યાઈ બેન કુંભીનસીનું અપહરણ થઈ ગયું. હા, હવે તમે જોજો ધીરે ધીરે એની હગી માસ્યાઈ બેન કુંભીનસીનું અપહરણ થઈ ગયું. ત્યારે વિભીષણે રાવણને એટલું કીધું કે આ તારા કરેલા પાપોનું ફળ હવે શરૂ થઈ ગયું છે. કે તું કેટલાય રાજાઓની કન્યાના અપહરણ કરીને આવ્યો, આજ જો આપણી બેનનું જ અપહરણ થઈ ગયું. રાવણે મધુ નામનો દૈત્ય જે લઈને વયો ગયેલો પોતાની માસ્યાઈ બેનને, એને મારવા માટે ગયો. હવે આ બાજુ તો મારવા માટે જ્યાં તૈયાર થયો ને ત્યાં એની બેન કુંભીનસી કે ભાઈ તું મારમાં એ તારો બનેવી છે. એણે તો ફિટ કરી દીધું ત્યાં સુધીમાં. એ કે તું મારમાં જે તો એક તારો બનેવી કહેવાય. પછી રાવણે મારી ન એ કહ્યો અને મધુ નામના દૈત્ય સાથે એની માસ્યાઈ બેનના લગ્ન થયા. એક દિવસ આવડો આ રાવણ કૈલાસ પર્વત પર જઈ અને રંભા નામની અપ્સરા સાથે બળજબરી કરી. રંભા નામની અપ્સરા જે હતી એ કુબેરનો પુત્ર નલકુબેર, અને નલકુબેર સાથે એમને પ્રીતિ. એણે જઈ અને નલકુબેરને વાત કરી કે આ રાવણે મારી સાથે આવી રીતે છેડતી કરી. અને ત્યારે નલકુબરે, કુબેરના દીકરા નલકુબરે રાવણને શ્રાપ આપ્યો કે આજ દિવસ પછી કોઈ પણ નારીની ઈચ્છા વિના તું કામ ભાવે એનો સ્પર્શ કરવા જઈશ તો તારા માથાના 7 ટુકડા થઈ જશે. આ શ્રાપ નલકુબેરે રાવણને આપેલો કે તું મારી પ્રેયસી રંભાનો સ્પર્શ બળજબરીથી કર્યો, આજ પછી કોઈ પણ નારીનો કામ ભાવે તે સ્પર્શ કર્યો તો તારા મસ્તકના 7 ટુકડા થઈ જશે. મારે તમને આ કથા એટલા માટે સંભળાવવાની કે રાવણ સીતાજીનું અપહરણ કરીને ગયો. રાવણ સીતાજીની ઈચ્છા વિના એનો સ્પર્શ કરી શક્યો નથી. એ વાલ્મીકી રામાયણ બોલે છે. 1 વર્ષ દિવસ સુધી રાવણે સીતાજીને સમજાવવાની કોશિશ કરી. શું કરવા? એને ખબર હતી કે જો હું મારી કામ ભાવનાથી સ્પર્શ કરીશ તો મારું મસ્તકના ટુકડા થઈ જશે. એટલે એણે બહુ બધી લાલચો દીધી, પ્રલોભનો દીધા, સમજાવવાની કોશિશ કરી અને છેલ્લે એણે એક ધમકી મારી કે 1 વર્ષ દિવસનો ટાઈમ આપું છું, જો તું એટલી વાતમાં સમજી જા તો ભલે, નહીંતર તને હું મારી નાખીશ. આ રાવણે કહેલું. એટલે સીતાજી બાબતમાં આ એક વાલ્મીકી રામાયણે બહુ સરસ સ્પષ્ટતા કરી કે રાવણ કોઈ મેલી ભાવનાથી સ્પર્શ કરી શકતો નહોતો. અને હવે આટલી બધી જે રાવણે બધી બળજબરીને આ તે કર્યું ને, હવે મારે તમને કહેવું કે ધીરે ધીરે આ દુનિયા ઈશ્વરે એવી બનાવી છે કે અહીંયા શેરની માથે હવા શેર આવે આવે ને આવે. રાવણે ઘણાને હેરાન કર્યા, પરેશાન કર્યા, પણ હવે રાવણ જે પરેશાન થયો એની 2 કથા વાલ્મીકી રામાયણને આધારે સંભળાવું. એક દિવસ આ રાવણ સહસ્રાર્જુનની ઉપર ચઢાઈ કરવા માટે ગયો. સહસ્રાર્જુન એ માહિષ્મતીપુરીના રાજા હતા. જઈ અને પૂછ્યું કે સહસ્રાર્જુન ક્યાં છે? તો એના મંત્રીઓ કે નર્મદા નદીમાં નાવા ગયા છે. તમે ક્યારેક ઈશ્વર અવસર આપે ને તો જાજો તમે નર્મદા નદી. એમપીમાં એક માહેશ્વરી નગરી છે, બહુ સરસ. ત્યાં સહસ્ર ધારાઓ નર્મદાની વહે છે અને એ આખું સ્થળ બહુ રમણીય છે. એ જગ્યાએ આ નાહવા માટે ગયેલા સહસ્રાર્જુન નર્મદા નદીમાં. રાવણે ને કીધું ભાઈ નર્મદામાં નાહવા ગયા છે. રાવણ ત્યાં પાછળ પાછળ ગયો. વાલ્મીકી રામાયણમાં એક વાત લખી છે કે રાવણ જ્યાં જાય ત્યાં શિવલિંગને સાથે લઈને જતો હતો. શિવલિંગની પૂજા કરીને બધું કામ રાવણ કરતો હતો. રાવણમાં આ એક ગુણ પણ હતો. અને વાલ્મીકી રામાયણ લખે યત્ર યત્ર ચ યાતિ સ્મ રાવણો રાક્ષસેશ્વરઃ જાંબુનદમયમ લિંગમ તત્ર તત્ર સ્મનીયતે. રાવણ શિવલિંગ ભેગું લઈને જતો, એની પૂજા કરતો. એટલે મારે એટલું કહેવું કે જો રાક્ષસો રોજ ભગવાનની પૂજા કરતા હોય, દાનવો રોજ ભગવાનની પૂજા કરતા હોય, તો આપણે માનવોએ રોજ ભગવાનની પૂજા કરવી જોઈએ. દેવો ભગવાનની પૂજા કરે, દાનવો કરે, તો આપણે માનવોએ પણ રોજ ઈશ્વરની પૂજા કરવી.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો નિયમ, અમારા બધા ભક્તો બહાર જાય તો પૂજા ભેગી લેતા જાય. સસરાની ઘરે ગયા હોય તો પૂજા તો ભેગી. સવારમાં ઉઠી નાહી ધોઈ ભગવાનની પૂજા કરી અને પછી જ બીજું કામ કરવાનું. એટલે આપણે બધાએ થોડોક નિયમ રાખવો, સવારમાં નાહી ધોઈ અને પહેલાં ઈશ્વરની પૂજા કરવી. ઘર બનાવો ને તો એમાં મંદિર થોડુંક સારું બનાવવું. ઘણા તો આખા ઘરમાં બેડરૂમ મોટા મોટા બનાવે, અડધો વીઘાના બાથરૂમ બનાવે અને ઠાકોરજીનું મંદિરિયું રહોડામાં રાખે, આખો દાડો ભગવાન વઘાર ખાધા કરે. આવું ન કરવું. હમણાં હું આ સેમ્પલ જોઈને આવ્યો ને અમારે ભાઈ આપણે બંટીભાઈનું, તો એમાં સપરેટ મંદિર બનાવ્યું. મને કે આ મંદિરનો રૂમ સપરેટ બનાવ્યો છે આ સેમ્પલ હાઉસમાં. મેં કીધું આ બહુ સારું કર્યું. સાઉથ ઇન્ડિયામાં બધા લોકો ઘરમાં મંદિરનો રૂમ જ આખો જુદો બનાવે અને ઈશ્વરની પૂજા કરે. સાઉથ ઇન્ડિયનનો રોજ મંદિરે જવાનો નિયમ ખરો. આપણે થોડાક બહુ ફોરવર્ડ વધારે થઈ જાય છે ને એમાં ગુજરાતી વધારે. રૂપિયો આવે ને એટલે આપણે આમ અમારી કાઠિયાવાડી ભાષામાં કહું ને, ફૂદકે ચડ્યા વિનાના રહી જ નહીં આપણે. હા, એ બધું પછી આમ તમારે થોડોક રૂપિયો આવી જાય ને એટલે પછી આપણે એમ કહીએ કે મંદિરે બંદિરે જાઓ છો. એકચ્યુઅલી આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ. તમારે આમ મળે કહેવાય, મને ભગવાનમાં વિશ્વાસ નથી. ઓલા અમેરિકાવાળા ડોલરમાં લખે કે વી ટ્રસ્ટ ઇન ગોડ. અમેરિકાવાળા એક ડોલર તમે જોજો અમેરિકાનો, એમાં એવડાઈ લખે કે અમને ભગવાનમાં ભરોસો છે, અમને ભગવાનમાં વિશ્વાસ છે, વી ટ્રસ્ટ ઇન ગોડ એમ લખે. અને આ ઇન્ડિયા આમ ભલે સ્વતંત્ર થયું પણ હજી તમે આમ જુઓ ને તો આ અંગ્રેજોની માનસિકતા આપણામાંથી ગઈ નથી. મલેશિયા આખો મુસ્લિમ કન્ટ્રી છે પણ ઈવડાઈ પોતાની કરન્સીમાં ગણપતિ દાદાની વિષ્ણુની મૂર્તિ છાપે છે. એકવાર કોઈ અટલ બિહારી વાજપેયી કે કોઈ ગયેલા ને એને પૂછેલું કે તમે અમારા હિન્દુના દેવોની કેમ મૂર્તિ છાપો છો? તો કહે છે કે અમારા પૂર્વજો તો બધા હિન્દુ જ હતા, અમે એ કે ધર્મ બદલો છે, દેવતા નથી બદલ્યા. એ કે ચાલો એ કરન્સીમાં વિષ્ણુ અને ગણપતિની મૂર્તિ છાપે છે. અને આપણે ભારતની કરન્સીમાં ગધેડું છાપવું હોય તો છાપો, પણ અહીંયા કૃષ્ણ ને રામ તો છપાય જ નહીં. હા, તમારે કૂતરો છાપવો હોય છાપો, ગધેડું છાપવું હોય તો છાપો, પણ અહીંયા રામકૃષ્ણ છપાય નહીં. થોડુંક આપણું મૂળ પાછું યાદ આવવું જોઈએ. આપણા ઇતિહાસો બહુ બદલી નાખ્યા છે. કાલે મેં કહ્યું, અમારા શિક્ષણ મંત્રી વહી ગયા ને મારે કાલે કેવું હતું, શિક્ષણ મંત્રીને બધો અભ્યાસક્રમ બદલવાની જરૂર છે અમુક પ્રકારનો. હાવ જે ઓલા અંગ્રેજો વખતનો અભ્યાસક્રમ ચાલ્યો આવે, ઘણું અત્યારે તો લગભગ બારું આપણા ગુજરાતમાં સારું થઈ રહ્યું છે. જૂના હાવ વિકૃત કરેલા ઇતિહાસો આપણી પ્રજાને ભણાવવામાં આવે. આપણા દેશના શૂરવીરોના અને હારા રત્નોના ઇતિહાસો એને ભણાવવા જોઈએ.